વર્ષથી છે? એસિડિટી મને કોરોના પછી એટલે આઈ થિંક 5-1 વર્ષથી તો મને આ પ્રોબ્લેમ હતો, પણ નોર્મલ થોડો થોડો હતો, ધીમે ધીમે વધતો ગયો. મેં મારી રીતે ઘરગથ્થુ ઉપચાર કર્યા, પછી એલોપેથિક દવાઓ પણ લીધી, એન્ડોસ્કોપી કરાવી, પણ કોઈ રિઝલ્ટ મળ્યું નહીં. એલોપેથિક દવા પણ 3-1 વર્ષ તો મેં લીધી, આણંદથી લીધી, બોરસદથી લીધી, કોઈ ફરક પડતો નહોતો. હવે તમને અહીંયા આવીને કેટલો સમય થયો? અહીંયા આવીને 2 મહિના. ઓકે. હવે તમે કેટલા પર્સન્ટેજ સારું છે એમ તમે શેર કરી શકશો? 70% જેવું સારું છે એમ કહી શકું. કારણ કે ઘણી વખત ઘણું ખવાઈ પણ જાય છે, પણ છતાં પણ બહુ અસર થતી નથી, એમ સારું લાગે છે. બીજું સોનલબેન, તમે જયારે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ત્યારે મેં મારા કાઉન્સિલિંગમાં કીધું હશે કે અમારે અહીંયા માત્ર બોડીની ટ્રીટમેન્ટ નથી થતી, મનની પણ થાય છે. માત્ર સ્થૂળ શરીર નથી થતી, સૂક્ષ્મ શરીર પણ થાય છે. તો તમે અહીંયા આવ્યા પછી તમારા મનમાં, તમારા વિચારોમાં, તમારા પોઝિટિવિટીમાં એમાં તમને કંઈક ચેન્જીસ આવે છે? એનર્જીમાં કંઈ તમને ચેન્જીસ લાગે? હા સર, ઘણો બધો ફેર લાગ્યો. તમે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મેં સતત ચિંતન ચાલુ રાખ્યું કે હું સ્વસ્થ છું, ઉર્જાવાન છું, ખૂબ જ સ્વસ્થ થઈ રહી છું. એ રીતનો મારામાં પોઝિટિવિટી ધીમે ધીમે આવી. ઓકે, એટલે સોનલબેન, જે લોકો બધા કોઈ કહેતા હોય કે આ મંત્ર બોલો, પેલો મંત્ર બોલો, મેં તમને એક આરોગ્ય મંત્ર આપ્યો જે તમારા મન ઉપર વધુ પરિણામ કર્યું એવો તમને અનુભવ થયો, જે તમે બોલો છો, એ શું છે? અમારા બધા પેશન્ટો તમે કહી શકશો એ મંત્ર શું છે? હું ઉર્જાવાન છું, હું સ્વસ્થ થઈ રહી છું. એ જ્ઞાન સ્વાસ્થ્યવર્ધક મંત્ર છે એમ કહી શકું. સરસ સરસ. તો કઈ નહીં સોનલબેન, આજે પણ હું તમને શુભેચ્છા આપું છું કે આવા જ કાયમ સ્વસ્થ રહો, માત્ર તનથી નહીં મનથી પણ. બી પોઝિટિવ, બી હેલ્ધી.